નમસ્કાર દોસ્તો. 10મા ધોરણની પરીક્ષા પૂરી થઈ ગઈ, રિઝલ્ટની રાહ જોવાઈ રહી છે અને મનમાં પેલો સૌથી મોટો સવાલ ગુમરાઈ રહ્યો છે, હવે શું? સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ? આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે આ જ કન્ફ્યુઝનને હંમેશા માટે દૂર કરવાના છીએ. એકદમ પ્રેક્ટિકલ વાત કરીશું, કોઈ જ ગોળ વાતો નહીં. આજના આ સેશનમાં આપણે અમુક બહુ જ સામાન્ય ગેરમાન્યતાઓ તોડીશું. નિર્ણય લેવા માટેનું એક જબરદસ્ત 3 સ્ટેપ ફ્રેમવર્ક સમજીશું. અને ત્રણેય મુખ્ય પ્રવાહો સાયન્સ, કોમર્સ અને આર્ટ્સની અંદર ખરેખર શું ચાલી રહ્યું છે તેનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કરીશું. છેલ્લે એક એક્શન પ્લાન પણ બનાવીશું. સૌથી પહેલાં તો પેલી ભૂલો વિશે વાત કરીએ જે મોટાભાગના વિદ્યાર્થીઓ કરતા હોય છે. ખાસ કરીને જ્યારે આજુબાજુવાળાનું અને દોસ્તોનું પ્રેશર હોય ને ત્યારે સાચો નિર્ણય એવો અઘરો પડી જાય છે. જુઓ, એક બહુ જ કડવી પણ સાચી વાત કહું, પોતાના બેસ્ટ ફ્રેન્ડની કરિયર ચોઇસની કોપી કરવી એ કદાચ જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. અરે ભાઈ, મિત્રતા તો સ્કૂલની બહાર અને કેન્ટીનમાં પણ ટકી રહેશે, પણ કરિયર એ તો સાવ અંગત બાબત છે. દરેકની કેપેસિટી અલગ હોય, રસ અલગ હોય. એટલે મારો ભાઈબંધ સાયન્સ લે છે તો હું પણ સાયન્સ લઈશ એવું બિલકુલ ન કરતા. બીજી એક બહુ જ મોટી ગેરમાન્યતા ચાલી રહી છે માર્કેટમાં. લોકો એવું માને છે કે જો 90 કે 95% આવ્યા એટલે તો સાયન્સ લેવું પડે અને ઓછા ટકા આવ્યા તો આર્ટ્સ. પણ ખરેખર આવું કંઈ જ હોતું નથી. રિયાલિટી એ છે કે કોઈ પણ ફિલ્ડમાં સફળ થવા માટે ટકાવારી નહીં પણ સખત મહેનત અને એ વિષયમાં રહેલો સાચો રસ જ કામ આવે છે. તો પછી સવાલ એ થાય કે સાચો નિર્ણય લેવો કેવી રીતે? ચાલો એના માટે એક બહુ જ લોજિકલ અને સિમ્પલ 3 સ્ટેપ ડિસિઝન ફ્રેમવર્ક પર નજર કરીએ. આનાથી બધું એકદમ ક્લિયર થઈ જશે. આ ફ્રેમવર્કના 3 પિલર્સ છે. પહેલું, રસ. મતલબ કે એવા કયા વિષયો છે જે વાંચતી વખતે કંટાળો નથી આવતો, સમય ક્યાં જતો રહે છે એની ખબર જ નથી પડતી. બીજું, ક્ષમતા એટલે કે કેપેબિલિટી. રસ તો છે પણ શું એ વિષયનો વર્કલોડ, એનું પ્રેશર હેન્ડલ કરી શકાશે? અને ત્રીજું, અલ્ટિમેટ લક્ષ્ય શું છે, કરિયરમાં ક્યાં પહોંચવું છે. બસ આ ત્રણેય સવાલોના જવાબ જ્યાં મેચ થાય ને એ જ સાચો રસ્તો. હવે વાત કરીએ એક એવા ફિલ્ડની જે તર્ક અને ઇનોવેશન એટલે કે નવીનતા પર ચાલે છે, સાયન્સ. આ એવો પ્રવાહ છે જે ખરેખર વિચારશક્તિનો વિકાસ કરે છે અને મનના દરવાજા ખોલી નાખે છે. સાયન્સમાં એન્ટર થાઓ એટલે તરત જ 2 રસ્તા ફંટાય છે. એક છે ગ્રુપ એ, જેમાં મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી મુખ્ય વિષયો છે, અને બીજું છે ગ્રુપ બી, જેમાં મેથ્સની જગ્યાએ બાયોલોજી આવી જાય છે. આ બંને ગ્રુપ ભવિષ્યમાં સાવ અલગ અલગ દુનિયામાં લઈ જશે. જો ગ્રુપ એની વાત કરીએ તો એક જમાનો હતો જ્યારે લોકો માનતા કે મેથ્સ લીધું એટલે બસ એન્જિનિયર જ બનાય. પણ ના, અત્યારે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સનો જમાનો છે. આ ઉપરાંત આર્કિટેક્ચર, ડિફેન્સ એટલે કે એનડીએ કે નેવીમાં જઈ શકાય છે. એવિએશન સેક્ટરમાં ઉડાન ભરી શકાય છે, અથવા તો પ્યોર રિસર્ચમાં બીએસસી કે એમએસસી પણ કરી શકાય છે. સ્કોપ જબરદસ્ત છે. એવી જ રીતે ગ્રુપ બી માટે પણ એક ભ્રમ છે કે બાયોલોજી એટલે બસ એમબીબીએસ ડોક્ટર. પણ જુઓ, મેડિકલ તો છે જ, સાથે સાથે ડેન્ટિસ્ટ્રી, આયુર્વેદ, ફિઝિયોથેરેપી, ફાર્મસી, એગ્રીકલ્ચર, અરે બાયોટેકનોલોજી અને જીનેટિક્સ જેવા બૂમિંગ ફિલ્ડ્સ પણ આમાં જ આવે છે. એટલે ઓપ્શન્સની કોઈ જ કમી નથી. પણ હા, એક વાત ક્લિયર કરી દઈએ. સાયન્સમાં ટોચના રાષ્ટ્રીય સંસ્થાનો સુધી પહોંચવા માટે ચોક્કસ પ્રવેશ પરીક્ષાઓ ક્લિયર કરવી જ પડશે. જેમ કે એન્જિનિયરિંગ માટે જેઈ, મેડિકલ લાઇન માટે નીટ, ગુજરાતની કોલેજો માટે ગુજકેટ. અને જો આર્કિટેક્ચર કરવું હોય તો નેટાની એક્ઝામ આવે, જેમાં બહુ જ રસપ્રદ 3D ડ્રોઈંગ ટેસ્ટ પણ હોય છે જે કલ્પનાશક્તિ ચેક કરે છે. ચાલો હવે શિફ્ટ થઈએ કોમર્સ તરફ. આને જો અર્થવ્યવસ્થાનો ધબકાર કહીએ ને તો જરાય ખોટું નથી. દુનિયાનો કોઈ પણ બિઝનેસ અને નાણાકીય વ્યવહાર આના વગર ચાલી જ ન શકે. કોમર્સમાં જે વિષયો ભણવામાં આવે છે ને એ એકદમ પ્રેક્ટિકલ હોય છે. એકાઉન્ટન્સી, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને પેલું સેક્રેટેરિયલ પ્રેક્ટિસ એટલે કે એસપીસીસી. વિચારો, કોઈ કંપનીનું બજેટ કેવી રીતે બને છે, સરકારનો જીએસટી કેવી રીતે ગણાય, મોટી કંપનીઓ એકબીજા સાથે ઔપચારિક પત્રવ્યવહાર કેવી રીતે કરે છે, આ બધું જ અહીં શીખવા મળશે. હવે વાત કરીએ કરિયરની. સીએ કે સીએસ તો ઓલ ટાઈમ ફેવરેટ છે જ, પણ એના સિવાય મેનેજમેન્ટમાં, હ્યુમન રિસોર્સ કે માર્કેટિંગમાં જઈ શકાય. અને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રોફાઇલ છે કોર્પોરેટ લોયર. અત્યારે મલ્ટીનેશનલ કંપનીઓ વચ્ચેના કાયદાકીય પ્રશ્નો ઉકેલવા કોર્પોરેટ લોયર્સની જબરદસ્ત ડિમાન્ડ છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કર બનીને કામ કરવાનું પણ એકદમ હાઈ પેઇંગ હોય છે. તો શું કોમર્સ સાચી પસંદગી છે?
જો આંકડાઓ સાથે રમવાની મજા આવતી હોય, કોઈ પણ પરિસ્થિતિનું તાર્કિક વિશ્લેષણ કરી શકાતું હોય અને જો સપનું કંઈક પોતાનું શરૂ કરવાનું એટલે કે સ્ટાર્ટઅપ બનાવવાનું હોય ને, તો સમજી લો કે કોમર્સ એકદમ સ્વાભાવિક અને યોગ્ય પસંદગી છે. હવે વાત કરીએ એવા પ્રવાહની જેના વિશે લોકો સૌથી વધુ ગેરસમજ ધરાવે છે, આર્ટ્સ. ખરેખર આર્ટ્સ એટલે સમાજ અને માનવ અનુભવોને ઊંડાણથી સમજવાનું વિજ્ઞાન. કોઈએ બહુ જ સરસ વાત કહી છે કે આર્ટ્સ માનવ વર્તનને સમજાવીને આખી દુનિયામાં એક અલગ જ ઓળખ ઊભી કરવામાં મદદ કરે છે. આજના જટિલ જમાનામાં સર્જનાત્મકતા, સામાજિક મૂલ્યો અને માનવીય લાગણીઓને સમજવી એ કોઈપણ ફિલ્ડમાં સફળતા માટે અત્યંત જરૂરી બની ગયું છે. આર્ટ્સમાં વિષયો પણ કેટલા રસપ્રદ હોય છે. મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, તત્વશાસ્ત્ર અને દુનિયાભરની ભાષાઓ. એક નાનકડું ઉદાહરણ આપું. અત્યારે માનસિક સ્વાસ્થ્ય વિશે અવેરનેસ વધી છે, રાઈટ? એટલે જ શાળાઓથી લઈને સંસ્થાઓમાં મનોવિજ્ઞાનીઓ એટલે કે સાયકોલોજિસ્ટ્સની માંગ આસમાને પહોંચી છે. અને જો કરિયરની વાત કરીએ તો ભાઈ, દેશ ચલાવનારા આઈએએસ કે આઈપીએસ ઓફિસર્સ ક્યાંથી આવે છે? મોટાભાગે આર્ટ્સ બેકગ્રાઉન્ડમાંથી જ. યુપીએસસી કે જીપીએસસી જેવી એક્ઝામ્સ માટે આર્ટ્સના વિષયો બહુ જ કામ લાગે છે. એ સિવાય વિઝ્યુઅલ અને પરફોર્મિંગ આર્ટ્સ, જર્નલિઝમમાં એન્કરિંગ કે રિપોર્ટિંગ, શિક્ષણ ક્ષેત્રે અને એનજીઓમાં જોડાઈને ખરા અર્થમાં સમાજસેવા કરવાનું કામ, આ બધું આર્ટ્સના જ રસ્તાઓ છે. સારું, ત્રણેય પ્રવાહો વિશે બધી જ વાત કરી લીધી. પણ હવે સૌથી અગત્યનો સવાલ, આ બધી માહિતીનો ઉપયોગ કરીને ફાઇનલ ડિસિઝન લેવું કેવી રીતે? એના માટે એક સ્પષ્ટ એક્શન પ્લાન હોવો જરૂરી છે. નિર્ણય લેવા માટે અહીં એક વ્યવહારુ રોડમેપ છે જે વેકેશનમાં જ ફોલો કરવાનો છે. પ્રથમ તબક્કો છે અત્યારે જ ઓનલાઈન રિસર્ચ શરૂ કરો. બીજો તબક્કો છે માત્ર વિષયોના નામ સાંભળીને ખુશ ન થાઓ, પાઠ્યપુસ્તકોનો અસલી સિલેબસ જુઓ કે અંદર ભણવાનું શું આવે છે. અને ત્રીજો, સૌથી ઇમ્પોર્ટન્ટ તબક્કો, આજુબાજુ કોઈ ડૉક્ટર, સીએ કે આર્ટિસ્ટ હોય તો તેમને રૂબરૂ મળો, જુઓ કે એમનું અસલી કામનું વાતાવરણ કેવું હોય છે. અને હા, એક બીજી બહુ જ મસ્ત ટ્રીક આપું. આજથી જ એક પર્સનલ ડાયરી બનાવવાનું શરૂ કરો. બહારનો ઘોંઘાટ અને મિત્રોનું પ્રેશર થોડીવાર માટે મ્યૂટ કરી દો અને તટસ્થ રીતે, એકદમ પ્રામાણિકતાથી પોતાના ફાયદા અને મર્યાદાઓ આ ડાયરીમાં લખો. આનાથી સાચા રસ વિશે જબરજસ્ત ક્લેરિટી મળશે. તો દોસ્તો, છેલ્લે બસ એટલું જ કહીશ કે 10માના માર્ક્સને આધાર બનાવવાને બદલે 1 મિનિટ માટે વિચારો કે આજથી 5 વર્ષ પછી જ્યારે કરિયર શરૂ થઈ રહ્યું હશે ત્યારે પોતાની કઈ પસંદગી માટે આભાર માનવાનું મન થશે. આગામી વર્ષોમાં કેવું જીવન જોઈએ છે તેનું ચિત્ર આજે જ મનમાં ઊભું કરવું જરૂરી છે. પ્રોપર રિસર્ચ કરો, સમજી વિચારીને સ્વતંત્ર નિર્ણય લો. બસ આ જ રસ્તો સાચી મંજિલ સુધી લઈ જશે. આશા છે કે આ એક્સપ્લેનરથી યોગ્ય માર્ગદર્શન ચોક્કસ મળ્યું હશે.